વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને જે સમજાવતું હતી તો ફાઇનલ વ્લોગની કંઈ શરૂઆત કરી છે. જો મજા મસ્ત મજાનો મસ્ત મજાનો નજારો થઈ ગયો છે. જો થોડુંક ધીરું બોલી ગયો મિત્રો, સમજાતું નહીં. ને આજે કદાચ આપણી એક્ઝામ પૂરી, હજી વેકેશન તો નથી. 1 તારીખે પરિણામ લેવા જવાનું છે. ને જે મેં નિશામાં 8 વર્ષ કાઢ્યા ગઈ અને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. બસ આ લાસ્ટ વર્ષ હતું, લાસ્ટ પેપર હતું આજ. તો આજ પછી કોઈ દી નિશાળમાં નહીં જવાનું, હાઈસ્કૂલ ગઈ જવાય આપણી સારું. તો એવું બધું છે. બધાને જાઉં છું જહીર પાસે. તો વાહ તો પૈયા લાસ્ટ સહારો તો ગઈ આપણી નિશાળમાં વિદાય મળી ગઈ છે આજ. તો એવું બધું છે. એવું તો હાલતા રહું, પછી તમને વાત કરીએ. હવે જાઉં છું જીવ પાસે, પછી તમને ડિટેલિંગમાં વાત કરી દઉં ઘરે જઈને. હેલો ગાઈસ, આવી ગયો ખેતરમાં. હેલો ગાઈસ, અમે ખાઈએ છીએ ઘરે. અમે લાગે છે દોડ પટ્ટી રમવા. મને પકડવા આવે છે રાજભાઈ. હાલો ગાઈઝ, આપણે વ્યા છીએ આપણા મિત્ર પાસેથી રમીને ઘરે ના ખેતરમાં આવીને બ્લોગ શરૂ. એક ઇન્ટ્રો ગાઈઝ શૂટ કર્યો પણ હેરખો શૂટ નહોતો છે ને, એટલા માટે આમાં શૂટિંગ કર્યું છે. ને જો થોડુંક મસ્ત મજાનો નજારો થઈ ગયો છે ગાઈઝ. ને થોડોક આપણે પગ ઢસકાઈ ગયો છે, એવું બધું છે ને. જો કીધું મસ્ત નજારો જાહેરનો બહારનો ગાઈઝ થઈ ગયો છે. આ મમ્મી ખડવા આવી ગયા આપણે કીધું અડધી વાત તમને હું કરી દે. તો ગાઈઝ આપણી એક્ઝામ આજ પૂરી થઈ ગઈ છે હવે, ને લાસ્ટ દિવસ છે હવે નિશાળના. તો લાસ્ટ દિવસ છે હવે. મસ્ત મજાની મજા આવી ગયા. આજે હતું સંસ્કૃતનું છેલ્લું પેપર. ને હવે તો નિશાળને અલવિદા કહેવાનું છે ગાઈઝ, કારણ કે હવે જવાનું છે આપણે 9મા ધોરણમાં હાઈસ્કૂલમાં. તો બાકી તો બધું આ નિશાળમાં તો હવે નહીં આવીએ આપણે. વિદાય કાર્યક્રમ આપણો પતી ગયો. આજે તો છેલ્લું પેપર ને હજી હમણાં આજથી રજા પડી ગઈ છે હવે. પણ જેમ કે આપણે જો કેટલા દિવસ, આજે તારીખ 21 થઈ છે ને તારીખ 1 તારીખે રિઝલ્ટ ને પરિણામ લેવા જવાનું આપણે. એટલે 2 વસ્તુ, મતલબ દાખલો આપણે જે નિશાળનો હોય એ 2 વસ્તુ લેવા જવાનું. પછી વેકેશન, અત્યારે વેકેશન નથી પણ અત્યારે ના પાડી દીધી છે કારણ કે રિઝલ્ટ બનાવવાનું ને. ગાઈઝ જો આ જાહેર વેચવાની છે, જેને લેવી હોય ને એ કોમેન્ટ કરજો. લેવી હોય ને જો આ જાહેર છે, આવી ઘરે આવીને જોઈ જવાની. જો આવી છે ગાઈઝ, જો આ નહીં હો ગાઈઝ, આ નહીં, આવડ્યા ખાલી જો. અરે યાર ગાઈઝ બતાતી ને સૂર્ય આવે ને જો બતાતી આવી છે ગાઈઝ. બાકી તો આવી છે જો ગાઈઝ જોતી હોય ને. કાલે હતી ગાઈઝ ગણેશ શૂટ, તો આપણે ગણપત દાદાને લાડવા કર્યા પણ આપણે વિડીયો શૂટ નહોતો કર્યો મિત્રો. વિડીયો રવિવારે છે ને 2 વિડીયો શૂટ થઈ ગયા ગાઈઝ, કારણ કે એક તો ધારનો થઈ ગયો મિત્રો. પછી પાછા લગભગ મને એ નથી મિત્રો વ્લોગનું કે ડબલ થઈ જાય ને પછી કાંઈ ઉતારવું નહીં. તો આજ ડબલ નહોતો, આજ તો શું કરું ગાઈઝ, ઉતારવો જ પડે ને. હાંજનો નજારો થઈ ગયો હે. કાલમાં જઈ કોક આપણો કેમેરામેન હારો જડી જાય ને તો ધાર ચડવા જવું છે કાલમાં. એટલે આ હો ગઈશ હતીમન ધાર તો હજી વાર છે. આપણે જાવું હોય એકાદ 2 દીમાં, કદાચ એકાદ 2 દી વ્લોગ આવી જાય આપણો. એવું ન હોઈ શકે, નક્કી નથી. કાલનો આવી જાય હતીમન ધારનો, અથવા વયું જાય તો ઘણો સમય વયો જાય, અથવા આવી જાય તો કાલનો આવી જાય, એવું નથી મિત્રો. તો હાલો હવે મળું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમે ત્યારે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય શ્રી રામ, જય માતાજી, બાય બાય. બ્લોગ લાઈક કરી દેજો, બાય બાય. હવે તો આપણે રજા છે એટલે હવે તો આખા મસ્ત ગઈ 24 જવું છે ગાઈ એકદી. જો કાલ પમદીમાં જાય તો ગાઈશ પાકું નહીં. પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં 35 સબસ્ક્રાઈબર અટકી ગયું છે, નથી છે. એટલે મળું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમે ત્યારે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય શ્રી રામ, બાય બાય, ટાટા.